પ્રશ્ન 11 ટૂંક નોંધ લખો. જૈવ વિવિધતા. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી ઉપર સજીવોમાં અપાર જૈવ વિવિધતા જોવા મળે છે. જૈવ એટલે સજીવો, વિવિધતા, બરોબર. સજીવોમાં ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે. તો આ પ્રશ્નમાં ટૂંક નોંધ તરીકે પૂછ્યું છે કે પૃથ્વી પર જોવા મળતી જૈવ વિવિધતા જણાવો. અને હવે તો તમે અત્યાર સુધી 10 પ્રશ્નો આ પ્રકરણના સમજ્યા, તો હવે એટલો ખ્યાલ તો આવી જ ગયો હશે કે પૃથ્વી ઉપર આજે સજીવોમાં જેટલી પણ જૈવ વિવિધતાઓ જોવા તમને મળે છે, તેમની પાછળનું કારણ કોણ છે? તો તેમની પાછળનું કારણ ઉદ્વિકાસ છે. ઉદ્વિકાસના લીધે આટલી બધી જૈવ વિવિધતા આપને જોવા મળે છે. ચાલો સમજીએ પહેલો મુદ્દો. જૈવ વિવિધતા એ ભિન્ન સજીવ સ્વરૂપોમાંથી જોવા મળતી વિવિધતા છે. વિવિધતા એને જ કહેવાય કે જે એકબીજાથી ભિન્ન હોય. એક સમાન હોય તેમાં કોઈ વિવિધતા જોવા મળે જ નહીં, સમાનતા જ હોય. બીજું, કોઈ વિશિષ્ટ ક્ષેત્ર કે પ્રદેશમાં જોવા મળતા સજીવ સ્વરૂપોને જૈવિક વિવિધતાથી નિર્દેશિત કરવામાં આવે છે. આપણે આપણા દેશની વાત કરીએ તો આપણા દેશની ભૌગોલિક પરિસ્થિતિમાં પણ ઘણી બધી વિવિધતા છે. વાતાવરણમાં પણ ઘણી બધી વિવિધતાઓ છે, બરોબર. ટૂંકમાં આ બધી વિવિધતાઓના લીધે જે તે ક્ષેત્રમાં ત્યાં જોવા મળતા સજીવોમાં પણ આટલી બધી વિવિધતાઓ છે. તમે જુઓ, આ તો આપણા દેશની વાત કરી, પણ સમગ્ર પૃથ્વીમાં ભૌગોલિક દ્રષ્ટિએ, આબોહવાની દ્રષ્ટિએ, તાપમાનની દ્રષ્ટિએ ઘણી બધી જ ક્ષેત્રોમાં આપણે વિવિધતા જોવા મળે છે. તો સાથે સાથે ત્યાંના સજીવોમાં પણ એટલી જ વિવિધતા હોય છે. એક સમાન પર્યાવરણ કે નિવાસમાં રહેતા અને એકબીજાને પ્રભાવિત કરતી ભિન્ન સજીવ જાતિઓનો સમાજ અસ્તિત્વમાં આવે છે. હવે આપણે એવું નથી વિચારવાનું કે જુદું જુદું આબોહવા છે આ પૃથ્વી ઉપર, જુદી જુદી ભૌગોલિક પરિસ્થિતિઓ છે, તાપમાનમાં પણ તફાવત છે, એટલે સજીવોમાં વિવિધતા છે. તમે જુઓ, તમે જે સ્થાન ઉપર રહો છો ત્યાં ભૌગોલિક સ્થિતિ પણ એક સરખી છે, ત્યાંનું આબોહવા પણ એક સમાન છે, ત્યાંનું તાપમાન પણ સમાન જ રહે છે. છતાં પણ આપણી આસપાસ એક જ પ્રકારના આપણે સજીવો જોવા મળતા નથી. ઘણી બધી વિવિધતા છે, મતલબ બધું જ સમાન છે, છતાં પણ એના સજીવોમાં વિવિધતાઓ જોવા મળે છે. ઘણી બધી જાતિઓના સજીવો આપણે આસપાસ આપણે જોઈએ છીએ. આવા સમાજની વિવિધતા ભૂમિ, પાણી, આબોહવા વગેરે પરિબળોથી અસર પામે છે. હવે સજીવોમાં વિવિધતા પાછળનું કારણ ઉદ્વિકાસ તો છે જ, સાથે સાથે કેટલાક એવા અજૈવિક પરિબળો પણ એ સજીવોની વિવિધતામાં ખૂબ જ અસર પહોંચાડે છે, જેમ કે ભૂમિ, પાણી અને આબોહવા. એક અનુમાન મુજબ, બરાબર, પૃથ્વી પર સજીવોની 1 કરોડ જાતિઓ અસ્તિત્વ ધરાવે છે. અને હું એમ કહું તો પણ ચાલે કે 1 કરોડ જાતિઓ છે એના કરતાં વધુ હોય તો પણ કંઈ ખોટું નથી. જો સંખ્યા અહીંયા નથી, કુલ પ્રાણીઓની કે સજીવોની સંખ્યા નથી આપી, આ 1 કરોડ જાતિઓ કે છે, અલગ અલગ પ્રકારની જાતિઓ 1 કરોડથી પણ વધારે આ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે. પરંતુ આમાંથી આપણે માત્ર કેટલી જાતિઓને વૈજ્ઞાનિકો, આપણે તો બહુ ઓછી એવી જાતિઓને ઓળખીએ છીએ, બરાબર. ગણતરી કરવા બેસીએ તો ચાલો તમારાથી કદાચ બુકના 2, 5, 7 પાના ભરાઈ જાય. અલગ અલગ જાતિઓના નામ લખો. પક્ષીઓમાં અલગ અલગ જાતિઓ તમે લખતા જાઓ, યાદી બનાવતા જાઓ, પ્રાણીઓમાં બનાવતા જાઓ, બરાબર. જળચર પ્રાણીઓની કદાચ અલગ અલગ જાતિઓના તમે નામ લખો અને 5, 7 પાના ભરી દો. પણ 1 કરોડ જાતિઓ છે એમાંથી સમગ્ર વિશ્વના જે આપણું વિજ્ઞાન કહીએ છીએ, બાયોલોજી, એ માત્ર 10 થી 12 લાખ જાતિઓની જાણકારી હાલના તબક્કે પ્રાપ્ત કરેલી છે. મતલબ કે હજી આપણે 10 થી 12% જાતિઓને પૃથ્વી પરની ઓળખીએ છીએ.
હજી 90% પ્રાણીઓની સજીવોની જાતિઓ આપણા નેટવર્ક ક્ષેત્રની બહાર છે, કવરેજ ક્ષેત્રની બહાર. હજી આપણે એની શોધખોળ કરી શક્યા નથી, છે પણ આપણે એના વિશે જાણતા નથી. આગળ વાત કરીએ. વધુ જૈવ વિવિધતા ધરાવતા પ્રદેશોમાં પૃથ્વી પર, તો પૃથ્વી પર એવા પણ કેટલાક પ્રદેશો છે કે ત્યાં ખૂબ જ જૈવ વિવિધતા જોવા મળે છે. એમાંના 2 પ્રદેશો, એમાં એક આવે છે કર્કવૃત અને મકરવૃત. સમાજમાં તમે ભણતા હશો, બરાબર. ઉષ્ણકટિબંધ ધરાવતો પ્રદેશ જે વિષુવવૃત્તની બંને બાજુ, એટલે કે કર્કવૃત ને મકરવૃત, આ બંને વચ્ચે સૂર્યના કિરણો સીધા પડે છે. તાપમાન વધુ છે, ગરમી વધુ છે, વરસાદી વધુ પડે છે અને જંગલ પ્રદેશ પણ પુષ્કળ પ્રમાણમાં છે. તો અહીંયા ગરમ અને ભેજવાળા પ્રદેશો આવેલા છે. તો અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં જૈવ વિવિધતા આપણે જોવા મળે છે. તમે એમેઝોનના જંગલ વિશે તો જાણતા જ હશો. તો આ જંગલ છે એ અહીંયા કર્કવૃત અને મકરવૃતની વચ્ચેનું સ્થાન ધરાવે છે. તો આ જંગલમાં ખૂબ જ મોટી જૈવ વિવિધતા આપણે જોવા મળે છે. આગળ, ત્યાં વનસ્પતિઓ અને પ્રાણીઓમાં ખૂબ જ વિવિધતા હોવાથી આ પ્રદેશનું જૈવ વિવિધતાવાળા પ્રદેશો કહેવામાં આવે છે. છેલ્લો મુદ્દો. હવે આપણા દેશની વાત કરીએ. કેટલાક એવા દેશ પણ છે કે ત્યાંના જે જંગલ છે, તો એ જંગલોમાં પણ પુષ્કળ પ્રમાણમાં જુદા જુદા પ્રકારના સજીવ સૃષ્ટિ આપને જોવા મળે છે. તો ચાલો વાત કરીએ દેશની. તો એમાં બ્રાઝિલ, કોલંબિયા, ઇક્વાડોર, પેરુ, મેક્સિકો, જાયર, માડાગાસ્કર, ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, ઇન્ડોનેશિયા અને મલેશિયા દેશોમાં પૃથ્વી પરનું જૈવ વિવિધતાથી અડધા કરતાં પણ વધારે ભાગ આવેલો છે. પૃથ્વી પરના સજીવોમાં જેટલી પણ જૈવ વિવિધતા છે, એટલે કે 1 કરોડ જાતિ પૃથ્વી ઉપર સજીવોની છે, એનાથી અડધા કરતાં પણ વધુ, એટલે કે 50 કરોડ કરતાં પણ વધુ જાતિઓ અહીંયા તમને છેલ્લા મુદ્દામાં આપેલા દેશોની અંદર જોવા મળે છે. આટલા દેશોમાં અડધા કરતાં પણ વધુ જૈવ વિવિધતા ધરાવતા સજીવો વસવાટ કરે છે. તો આપણે વાત કરી સજીવોમાં વિવિધતાઓની. ત્યારબાદ આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 12, જેમાં આપણે આદિજીવન વિશે માહિતી મેળવીશું.